જય માતાજી મિત્રો, જાણવા જેવું વ્લોગમાં હું ભાનુભાઈ ડાંગર આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો આવો આપણે બધા સાથે મળીને જાણીએ જાણવા જેવું. મહારાણા પ્રતાપના ભાલાનું વજન 81 કિલો હતું. ઓસ્ટ્રેલિયાનું પ્રાણી રેટ કાંગારૂ ક્યારેય પાણી નથી પીતું. ઘેટીના દૂધમાં સૌથી વધુ પ્રોટીન હોય છે. ખિસકોલીને લાલ રંગ નથી દેખાતો. ભૂંડ સૂર્ય સામે કદી જોઈ શકતું નથી. મચ્છરના મોઢામાં 82 દાંત હોય છે. આ એક જાણવા જેવી બાબત છે. ચીન દેશ એક એવો દેશ છે જેણે પોતાનો સૂર્ય બનાવ્યો છે. વીજળી દર સેકન્ડે 100 વખત પૃથ્વી ઉપર પડે છે. સૂર્યના પ્રકાશને પૃથ્વી ઉપર પહોંચતા 8 મિનિટ અને 17 સેકન્ડ સુધીનો સમય લાગે છે. ભારતમાં સૌથી ઊંચો દરવાજો એ બુલંદ દરવાજો છે જે ફતેપુર સિકરીમાં આવેલો છે. ભારતનો સૌથી લાંબો બંધ હીરાકુંડ છે. વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યુ ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ છે. ભારત રત્ન એ ભારતનો સૌથી મોટો નાગરિક પુરસ્કાર છે. મુંબઈ એ ભારતનું સૌથી મોટું શહેર છે. ગંગા નદી એ ભારતની સૌથી લાંબી નદી છે. ભારતનું સૌથી મોટું રાજ્ય ક્ષેત્રફળની દ્રષ્ટિએ રાજસ્થાન છે અને સૌથી નાનું રાજ્ય એ ગોવા રાજ્ય છે. વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો ઉત્તર પ્રદેશ ભારતનું સૌથી મોટું રાજ્ય છે. પેંગ્વિનના શરીરમાં ખારા પાણીને મીઠું કરવાની ક્ષમતા છે. દુનિયાનો સૌથી લાંબો વ્યક્તિ સુલતાન ફોસેન છે, જેની ઊંચાઈ 8 ફૂટ અને 1 ઇંચ છે. યમનની રાજધાની સનાનામાં એક એવું ગામ છે કે જ્યાં કદી વરસાદ નથી પડતો, કારણ કે આ ગામ વાદળની ઉપર છે. ભારત વિશ્વનો એવો દેશ છે જેણે ખાંડને શુદ્ધ બનાવવાની રીત આખા વિશ્વને શીખવાડી છે. વિશ્વમાં સૌથી વધુ વરસાદ મેઘાલયના માસીના રાનમાં થાય છે. ભારતમાં સૌપ્રથમ ઇલેક્ટ્રિક કાર લાવનાર કંપની મહિન્દ્રા છે, જેણે 2001માં આ કાર લોન્ચ કરી હતી. સિક્કિમ એ પહેલા ભારતનો ભાગ નહોતો, એ સ્વતંત્ર દેશ હતો. 1975માં એ ભારતમાં પડ્યો છે. ભારત એ વિશ્વમાં સૌથી વધુ બટાકા ઉત્પાદન કરતો દેશ છે. મુંબઈનું માટુંગા રેલવે સ્ટેશન એકમાત્ર એવું રેલવે સ્ટેશન છે જ્યાં ફક્ત મહિલાઓ જ કામ કરે છે. વિશ્વમાં સૌથી વધુ ગાય ભારતમાં જોવા મળે છે. ભારતમાં ગાયોની સંખ્યા 28 કરોડથી પણ વધુ છે. પાણીપુરી એ ભારતમાં સૌથી વધુ ખાવામાં આવતું સ્ટ્રીટ ફૂડ છે અને લોકો પાણીપુરી વેચી અને લાખો રૂપિયા કમાય છે. દિલ્હીમાં એક એવી મીઠાઈ મળે છે જેની કિંમત 1 કિલોના 16,000 રૂપિયા છે અને જેનું નામ ગોલ્ડ પ્લેટ સ્વીટ છે. તો મિત્રો, આવી વધુ વાતો જાણવા માટે મારી યુટ્યુબ ચેનલ જાણવા જેવું વ્લોગને સબસ્ક્રાઈબ કરી લેજો. જય માતાજી.